ગામમાં મનુ નામ આપવામાં આવ્યું હતું. મારા વિવાહ ઝાંસીના રાજા ગંગાધર રામ સાથે થયા હતા. આજે મને લોકો ઝાંસીની રાણીના નામે પણ ઓળખે છે. મારો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જસલમેર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મારા પિતાનું નામ લલિતભાઈ દવે અને માતાનું નામ ભાનુબેન દવે છે. મારો એક નાનો ભાઈ છે જેનું નામ આકાશ દવે છે. મારું બાળપણથી એક સ્વપ્ન હતું કે મારે ગુજરાતી સિંગર બનવું છે. આજે હું ગુજરાતી સિંગર બની. અમારા ગુજરાતની હરેક બાળકી પોતાનું સ્વપ્ન પૂરું કરે તેવી કિંજલ દવેને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના. અસ્તુ. વાહ. બટેકા ભૂંગળા ભાવનગરી બટેકા ભૂંગળા લાઈવ ચાલુ છે. સંજયભાઈ પણ લાઈવ કરી રહ્યા છે. સાથે સાથે અપાવતા જ જાઓ. બુંદી ગાંઠિયા પણ સાથે અપાવડાવી દેવાના. હું ભારતની પ્રથમ શિક્ષિકા, મહિલા અને સમાજ સુધારિકા છું. મારો જન્મ 3 જાન્યુઆરી 1831માં થયો હતો. મારી માતાનું નામ લક્ષ્મીબાઈ અને મારા પિતાનું નામ ખંડોજી પાટીલ હતું. મારા લગ્ન 9 વર્ષની નાની ઉંમરે જ થઈ ગયા હતા. અસ્તુ. 1725ના રોજ અહમદનગરમાં થયો હતો. મારા પિતાજીનું નામ માણકોજી અને માતાજીનું નામ સુશીલા હતું. અસ્તુ. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી હતા. તેમનું મૂળ નામ મહીગણિકા હતું. તેમને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા. તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાય સાથે થયા હતા. તેમના દત્તક પુત્રનું નામ દામોદર રાય હતું. તેમના માતાનું નામ ભિખારડીબાઈ હતું. તેમના પિતાનું નામ મોરાપંત તાંબે હતું. ન્યાય તેમને ઝાંસી માટે પોતાની જાનને કુરબાન કરી હતી. ધરતી મારી માં છે, ધરતી મારી માં છે, તેમના માટે જીવ દઉં એ તો મારી ખાન છે. ધરતી મારી માં છે, ધરતી મારી માં છે. મારા પિતાજીનું નામ માણિકોજી અને મારા માતાજીનું નામ સુશીલાબેન છે.